સૌને મારા જય શ્રી કૃષ્ણ. બધા વાલા ભગવત ભક્તોને, બધા વાલા વૈષ્ણવોને રાધે રાધે, જય શ્રી રાધે. આજે માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી છે. આજે જે એકાદશી કરવા માત્રથી તમને તમારા જીવથી મોક્ષ મળતો હોય છે, એટલે કે આખા જીવનમાં મોક્ષદા એકાદશી કરવાથી કોઈ પણ પ્રકારનું ત્રાસ વેઠ્યા વગર જીવને પરમ શાંતિ, પરમ મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. આજે ગીતા જયંતિ પણ છે, તો બધાને ગીતા જયંતિની શુભેચ્છાઓ. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રમાં ગીતા જ્ઞાન આપેલું, તો પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. કૃષ્ણમ વંદે જગતગુરુ. આખા જગતના ગુરુ એવા શ્રી કૃષ્ણને વારંવાર વંદન કરીએ. તો ચાલો આજે મોક્ષદા એકાદશીનું મહાત્મય કથા લઈને આવી છું. જેમણે પણ આજે 11 કરી હોય એ બધા પ્રેમથી કથા સાંભળજો. સાંભળવાનું પણ એટલું જ પુણ્ય હોય છે. તો આજે અવશ્યથી કથા સાંભળજો અને ભગવાન ઠાકોરજીના ચરણોમાં, શ્રી કૃષ્ણના ચરણોમાં આપણે અર્પણ કરીશું. મારી કથા, મારા કીર્તન, મારા ભજન આપને સૌને ગમતા હોય તો કૃપા કરીને મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ભગવત ભક્તો, આપણે કથા મહાત્મય ચાલુ કરીએ. વસુદેવ વસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. મોક્ષદા એકાદશીની કથા. આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની આ વાત છે. વૈખાનસ નામનો રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનિમાં પડેલા જોયા. એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી. 11ની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. માતા, પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે. પહેલાંના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા. રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો. બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા. એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા. તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું. તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને પોતાના સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો, કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું. તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા. તે મને કહેતા હતા કે હે પુત્ર, તું મારો ઉદ્ધાર કર. ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે. હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો. બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન, અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે. તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે. તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો. તે અવશ્ય તેનો ઉપાય બતાવશે. આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો. તે આશ્રમ ઘણો મોટો હતો. તેમાં અનેક ઋષિ મુનિ રહેતા હતા. રાજા ત્યાં પહોંચ્યા. તેણે પર્વત મુનિને જોયા. તેમના તેજની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયો અને પોતાની સઘળી વાત કરી. રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માક્ષર સુદ 11 કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું. રાજાને તેની વિધિ પણ કહી. મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો. જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને પવિત્ર વચનો કહ્યા કે પુત્ર તારું કલ્યાણ થાઓ, પુત્ર તારું કલ્યાણ થાઓ. આમ કહી તેના પિતા સ્વર્ગમાં ચાલ્યા ગયા. તેમનો જીવ સ્વર્ગમાં ચાલ્યો ગયો. આ પ્રમાણે કલ્યાણકારી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે
અને મૃત્યુ પછી એ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે. આ મહાત્મય વાંચવાથી અને સાંભળવાથી જ વાજપેયીનું ફળ મળે છે. હવે આ વ્રત કેવી રીતે કરવું? તો સૌથી પહેલાં વ્રતનો સંકલ્પ કરો. આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં વ્રતનો સંકલ્પ કરો. તેના પછી સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈને શુદ્ધ જળથી પ્રભુને સ્નાન કરાવો. તેના પછી ધૂપ, દીવો, નૈવેદ્ય વગેરે 16 વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો અને રાત્રે દીપદાન કરો. દશમના દિવસે બપોર પછી કંઈ જમવું નહીં. રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું. એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઉઠી પ્રાતઃકર્મો પતાવી દેવ સેવા અને વિષ્ણુ સેવા કરી લેવી. ધૂપ દીપ સહિત એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. તે પછી તાંબાનો એક લોટો લેવો, તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના પીપળે જઈ 3, 5 કે 7 પ્રદક્ષિણા સહિત તે જળ પીપળે ચડાવવું. શક્ય હોય તો ત્યાં પણ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. તે પછી ઘરે આવી નિત્ય કર્મ કરવા અને યથાશક્તિ ફળાહાર, શિંગોડાના લોટની વસ્તુઓ બનાવીને જમવી અને ફળાહાર કરવો. બસ આ જ એકાદશીનું મહાત્મય અને એકાદશી કરવાની વિધિ છે. તો શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય જય શ્રી રાધે.